આજે તમામ નગરસેવકો સાથે અમે સ્ટેન્ડિંગ કમિટીની જે અંદર મિટિંગ ચાલી રહી છે એની બહાર અમે સૌ વિરોધ નોંધાવી રહ્યા છીએ, કારણ કે છેલ્લા 4.5 વર્ષથી જ્યારથી આમ આદમી પાર્ટીના નગરસેવકો તરીકે અમે ચૂંટાઈને વિરોધ પક્ષની અંદર અમે આવ્યા છે ત્યારથી આજ દિન સુધી સતત એક જ માંગ હતી અમારી કે તમામ બોર્ડ વિસ્તારની અંદર શાળાઓ બનવી જોઈએ, બાળકોને શિક્ષણથી બિલકુલ વંચિત ના રાખવા જોઈએ, જ્યાં જ્યાં જગ્યાઓ પર શાળાની જેવી જરૂરિયાત છે એટલી શાળાઓ બનવી જોઈએ. અને આ અથાગ મહેનત બાદ વોર્ડ નંબર 7 ની અંદર પણ એક શાળા સુમન શાળા મંજૂર થઈ હતી, એ પાસ થઈ ગઈ. પાસ થયા બાદ એમનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો અને કામગીરી ચાલુ કરવાની હતી. એ દરમિયાન ત્યાંના ધારાસભ્યની દખલગીરીના કારણે એ શાળાને ત્યાંથી લઈને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવી. હજી તો એ કામગીરી પાસ નહોતી થઈ, મંજૂર નહોતી થઈ, કોઈ અભિપ્રાયો નહોતા લેવાયા. એ સમય દરમિયાન તે કામગીરી પણ ચાલુ થઈ ગઈ. આનો મતલબ એવો કે જે સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમો છે, રાજ્ય સરકારના જે નીતિ નિયમો છે, એ તમામ નીતિ નિયમોના છેદ ઉડાડીને એમને મજા આવી એટલે ત્યાં સ્કૂલનું કામ ચાલુ કરી દીધું. અમારી માંગ એ છે કે તમે સ્કૂલનું કામ ચાલુ કરો, એનો વિરોધ નથી, તમામ બોર્ડ વિસ્તારની અંદર બનવી જોઈએ, પણ જે 7 નંબરમાં જે મંજૂર થઈ હતી ત્યાંથી કેમ શિફ્ટ કરવી પડી, ત્યાંથી કેમ ચોરી કરવી પડી? કારણ કે એ જગ્યા મોકાની જગ્યા હતી અને એ જગ્યા જો ખાલી રહેશે તો એમના મળતિયા, એમના બિલ્ડર, એમના માણસોને આપી શકાશે અને કરોડો રૂપિયાની કહેવાય ને કે લાવણી કરી શકાશે. એટલા માટે આ જગ્યાને આ સ્કૂલને શિફ્ટ કરવામાં આવી છે, જેની અમે સખત વિરોધ કરીએ છીએ. તમામ બોર્ડ વિસ્તારની અંદર બનવી જોઈએ, જે જગ્યાએ શાળા મંજૂર થઈ હતી ત્યાં બનવી જ જોઈએ. અને ગઈકાલથી સતત અમારા એ વિસ્તારના કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા સતત ધરણા કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે કામ આવ્યું છે સ્થળ બદલનું, તો એ દફતરે થવું જોઈએ ને જે જગ્યા પર મંજૂર થઈ છે ત્યાં જ શાળા બનવી જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.